આ વિડીયો ખાસ અને પૂરો જોવા જેવો છે, કારણ કે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામ પાસે એક ટ્રેક્ટર ભરાય એટલી મેલી વિદ્યા કરી નાળિયેર, અડદ, કાળું કપડું, સફેદ કપડું વગેરે નાખી અને કોક લોકોએ ખૂબ મેલી વિદ્યા કરેલ છે, લોકોને ખૂબ છેતરેલ છે અને એનો પર્દાફાશ કરવામાં આવેલ છે. એનો આખો વિડીયો છે. અને આ નાળિયેર જે નાખેલા હતા એ નાળિયેરને અમે ત્યાં છોટી ઉતારી અને એને ત્યાં ખાધા પણ ખરા, અને 15 જણા હતા પણ કોઈને કાંઈ થયું નથી. તો ખરેખર મેલી વિદ્યાથી કાંઈ થતું નથી. એ એક પુરાવો છે અને એ સાબિત કરવા માટે જ આ બધું અમારે કરવામાં આવ્યું છે. અને આના પછી પણ એક જોરદાર વિડીયો આવી રહ્યો છે, જેમાં અમે નાળિયેરની હોળી પણ કરી હતી અને અડદનું શાક પણ બનાવ્યું હતું, અને એ પણ અમે ત્યાં આરોગેલું છે. તો એ વિડીયો આની પછી આવશે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને લોકોમાંથી અંધશ્રદ્ધા જતી રહે, ખોટા લોકો છેતરાતા બંધ થાય. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને વધુ ફેલાય. ફેસબુકમાં આ વિડીયો છે એ 27 લાખ લોકોએ જોયો છે. તો તમે જો એમાં જોવા માંગતા હો તો આપણી PL મારું નામનું ફેસબુક ID છે, એમાં ખૂબ લોકોએ જોયેલો વિડીયો છે અને એ જ વિડીયો આમાં આપણે મૂકીએ છીએ. તો આમાં પણ જોઈ શકો અને ફેસબુકમાં પણ જોઈ શકો. એમાં 27 લાખ લોકોએ પૂરા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન બધે જોયેલો છે. તો આ મિત્રો, આ ગુંદાળા, આ બાજુ ગુંદાળા ગામ છે, આ સાઈડ કોટડાપીઠા છે અને આ બાજુ ભાવનગર હાઈવે છે. અને આ જે કાચો રસ્તો છે ત્યાં જે મેલી વિદ્યા કરી એટલે કે કંઈક કરી અને જે નાખ્યું છે એ જરાક ચેક કરવા માટે આવ્યા છે. આવો આયા, આ બાજુ આવો, તમને બતાવું. આયા કેટલા ધંધા હાલે છે, જો તમે અંધશ્રદ્ધામાં કેટલા માણસો ગળાડૂબ છે. એ જોવું હોય તો આ જગ્યાએ અમે આવ્યા હતા, પણ આ જગ્યા અમને જોવા મળી. ભયંકર રીતે અંધશ્રદ્ધાઓ હાલે છે, જો તમે. હા, એકાદું પોટકું ભાગ લઈ આવો હોમભાઈ. આપણે જોઈએ એના નાળિયેર ખાવાના થાય છે આપણે ત્યાં. આ બધું રાખો. હા, રેડી. આ હોમભાઈ જો નીચે ગયા છે. જય ભીમ, નમો બુદ્ધાય. હા મિત્ર, હા, આ જે જોતા હોય બધા જોઈ લો. આ કેટલી અંધશ્રદ્ધા વાળા, જો કેટલા બધા જય ભીમ, નમો કેટલા બધા બુદ્ધાય. પોટકા એ કર્યા છે. હાલો હું આવું છું, બરાબર. આ તમે જોવો, ભૂત ભૂવાને દાખલા વેમીને વળી ગયા. હા, એક ભૂવો, બીજો ભૂવો, ભૂવો 18 લાખ કુવા, ખાસા માતાની ભાઈલ નો કાઢીને ધૂણી ધૂણી મુવા. આમ જોવો તો ખરા. આમાં પૈસા ઓછા લઈ લેવા. પૈસા, નાળિયેર બધું લઈ લેવું છે આપણે. આ તો ધંધો થાય એવું થઈ ગયું છે. એ તો નાળી તો સાહેબ નવા હે, હે, સમજો તો. હા હા, અને ફોડવાનું થાય છે ને ખાવાનું થાય. જો આયા સાહેબ એ તો જૂનું થઈ ગયું આ છે. તો જૂનું છે. આ જૂનું છે ભાઈ. સમજો સાહેબ, આ જૂનું. ચાલો સમજો સાહેબ. સાહેબ આ નવે નવું છે. આ નવે નવે. આનો રેડી. આ બે, એટલે આ તો ફર્સ્ટ ક્લાસ છે. હવા નહીં. ત્રણ, આને ફોડવા કઈ રીતે આપણે? એટલે આમાં હા, ચીઠી નીકળી. અડદ અડદ, હા હા હા, સમજો. એટલે ચીઠી હોય નીકળી. જો આમાં જો શ્રીફળ, લીલું ત્રોફું, કાપડ 80 મીટર, દવા મુઠ્ઠી તલ. હા હા હા, આમાં આ બધો હે ભાઈ. સાહેબ, આમ સમજો જો. આમ જો. હે, આમ જો અહીંયા અડદના આમ જો આ ધંધા કર્યા થાય આ માણસો. જો તમે સમજો. નાળિયેર, હારા હારા નાળિયેર. હે ભાઈ, એને ફોડવા કઈ રીતે હોમ ભાઈ? આપણે ખાવાનું થાય છે. આ સાહેબ નવું છે. હે, આ 3-4 નાળિયેર નવા છે. હે, આ બધા નાળિયેર લઈ જવાના. હે, વાટકો છે. લઈ લો. એ તો કામ લાગે એવું છે. હે, ખોલો ખોલો, બધું ખોલો. ઓહો, આ તો ભાઈ ખજાનો મળ્યો આપણને. હે, સુરેશભાઈ વકીલ, જય ભીમ, નમો બુદ્ધાય. આમ જુઓ, આ બધું એક હરખું છે. આમાં બીજું સાહેબ આડાવડું કઈ છે જ નહીં. એમ નહીં. હવે છે ને એ હારા હારા નાળિયેર હોય ને એ આપણે ગાડીમાં લઈ લો. એ લઈ લો. સમજો સાહેબ. હાલો, એ નાળિયેર લઈ લો. આમાં વેચી નાખવાનું. આ સાહેબ આમાં બધું એવું એક હરખું જ લખ્યું. જોવો તો શું વાત આમ છે? જો એમાં જે આ લખ્યું. કોણે આ કર્યું છે આ બધું? સમજો. જો આમાં શ્રીફળ, લીલું ત્રોફું, કપડા 80 પોઈન્ટ લાલ, સફેદ સાહેબ, આમ તો આ નવા નાળિયેર. સવા મોટી સુકડી. આ જે લોકો આ મેલું છે ને એ જોઈ લે કે અમને આમાં કાંઈ નડતું નથી. જો અમે આ બધું ખોલીને રફે દફે કરવા માંગીએ છીએ, અને અહીંયા એવું લાગે તો હળગાવી અહીંયા હોળી કરવાની થાય છે આ બધા. એટલે બધું હળગાઈ નાખી સાહેબ. અમને કાંઈ આ નડતું નથી. જો તમે. અને ભાઈ ઓમભાઈ, હારા હારા નાળિયેર આપણે ગાડીમાં લઈ લો. આપણે ઘરે જઈને આનો આ ખાવાનું થાય છે. આનો આપણે સાહેબ ટોપરા પાક બનાવો. ટોપરા ભાગ બનાવો. સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત છે. જો તમે, ઓહો, આ કોને આ ધંધા કર્યા છે? આ તો જૂના થઈ ગયા છે. મારા હાથમાં જૂના નાળિયેર આ જો સાહેબ નવા છે. એ નવા લઈ લેવાના તારે. અને એક કપડું લઈ લેવાનું. કેમ પણ
વિચાર કરતો હતો સાહેબ. આમાં નાખો ભાઈ, હારા હારા નાળિયેર આમાં નાખો. હોમભાઈ આપડા કાળા કપડામાં લઈ જવા છે. મીઠા થેલી પૈસા પૈસા જોજો નીકળો. આમાં કઈ નથી. હારા હારા નાળિયેર હોય ને કઈ કામ વધે નવા નવા લ્યો નવા એવા લઈ લ્યો. હા એટલા છે લ્યો. રસ્તો આપડે ઓલું હોમભાઈ ચોકડી ખોદી હતી ને ત્યાં બધા ઉભા છે અને ફોર વ્હીલ ત્યાં સુધી આરામથી વહી જાય એમ છે. હે હા એ ઓલી થેલી છે ને થેલી એ હોમભાઈ લાવો. મારી થેલી લઈ લો. હા, બસ. અરે વાહ કામ થઈ ગયો. પેલા એ તો બધી સગવડ છે. બોલો થેલી હોય. લીલું લીલું નાળિયેર લ્યો. ભાઈ હા હારું નાળિયેર લાવો. હારા નાળિયેર ભર્યો. આમ જો સાહેબ હારા તો હજી બે ચાર છે બાકી તો આ લીલું અહીંયા પડ્યું. આનો ખોલી યાર. હા ખરો આ એમાં કઈક લાગે એમાં છે. કઈ વાત ક્યાં લાગે છે? જે લોકો અહીંયા આ અંધશ્રદ્ધા કરી મેળી ને એ લોકો જોઈ લે આ વિડીયો. અમને આમાં કાંઈ નડતું નથી. આ બધું ખાઈ જવાના છે એમ. આ કોના મૂકેલા ખબર છે? કોણે? આપડે હમણાં ઓલા પણ વળ્યા ને હા ત્યાં ઓલું બોર્ડ હતું ભાઈ બેન ધામ. હા ત્યાં આવું બધું મેળી વિદ્યા કરે છે. હા એ બધું એવું કાર્યક્રમ એવો ત્યાં હાલે રોજ. એટલે એ લોકો પછી અહીંયા મૂકી જાય આવું બધું. આમાં નાખો. હારું હોય તો આમાં નાખો. ભાઈ આ લીલું લઈ લો ત્રોસ લીલામ નહીં મજા. સારું કપડું હોય તો લઈ લો. ગાડીનું કપડું છે, નાખો કપડું નાખો. હાલો ગાડી સાફ કરવા થાય. ગાડી સાફ કરો છે. ના, આવા કપડા ના કાકા બીજું નવું હતું હાવ કાળું લઈ લો બ્લેક નહીં વ્હાઈટ અહીંયા હાવ વ્હાઈટ એટલે આટલી બધી અંધશ્રદ્ધા ખાતી છે. અહીં નવું લઈ લો કપડું લઈ લો ગાડી સાફ કરો. નાળિયેર દીકરીઓ સારું છે. લાવો. સાહેબ પૈસા તો ક્યાં નીકળ્યા ને પૈસા એટલા જ છે ને. નો દારૂ નીકળ્યો દારૂ પી જાય સાહેબ ભુવા એક પીતળનું પેકેટ પડ્યું હતું સાહેબ પાસે. વાટકો છે ઓલો શું છે? ખાલી છે હળેલો એક જવા દો, હાલો. ઓલું નાળિયેર સારું છે. ઓલું જો ઓલું નીચે રહ્યું. આમાં કાંઈ ઓલું છે. એ જોવો તો હા રેડી. પછી હું તડકાના તપીને પાણી સુકાઈ જાય ને હજી એક આમ નવું છે જૂના થઈ ગયા હોય ને એ બરાબર. હાલો બીજું કઈ લેવા જવું છે? ના ના સાહેબ હવે એક આગળ છે જો હાલો રેડી. આના ટોપરા પાક બનાવો છે આપણે. ના નહીં પડ્યું. આપણે કેમ માતાજીને રહે. પછી તું તો વિડીયો કર બરાબર ને સમજીભાઈ નો. હે સારા છે. આમાં નથી કાંઈ. બીજું શું સમજે જોત ખરા ખોલી નાખો આખું ખોલી નખાય. આ તમાકુ સાહેબ જો આ મામા દેવનું છે આમાં જોઈએ છે. પણ કાગળમાં શું લખેલું જો એક જ સ્થિતિ બધી છે લખેલું જોવો ને. હા નાળિયેર સારું છે. આટલી વસ્તુ લાવવાની એમ. શાક નથી થાય અમને અડદનું શાક બનાવો પેલા તો દુકાન વાળા લપી દીધો તો કામ થઈ જાય. હે હાલો રેડી. બસ ભાઈ હવે સાહેબ ગાડી જ આપડી સેટ હોય આપણે જાય. જય ભીમ હા આપણે જે પહેલી વિચાર કરી નાળિયેર નાખી ગયા હતા એ બધાની અહીંયા પ્રસાદ કરી અને આપણે બધા ખાધી ભાઈ. અમે જો આ અંધશ્રદ્ધા હટાવવા માટે અહીંયા આવ્યા હતા તો અમે જોયું કે ત્યાં બહુ મેલી વિદ્યાઓ થાય છે એટલે આ બધું કપડું લઈ આવ્યા, નાળિયેર લઈ આવ્યા અને ગામવાળા જો કોટલા પીઠાવાળા બધા આવ્યા. હાલો ભાઈ જ્યાં અંધશ્રદ્ધા હાલતી હોય ત્યાં આપણે એનું નિવારણ કરવા જવું છે એટલે આ બધે જો અત્યાર સુધી નાસ્તો કર્યો અને અમને કોઈને કાંઈ થયું નથી. જો એટલા માટે અમે બધા આવ્યા હતા. બરાબર ને? જો રેડી ઉભો કેમેરો રાખો. હાલો હાલ છે હવે.